આવતીકાલે તારીખ 15 જૂન 2026ના રોજ ગાંધીનગરમાં વીજ થાંભલા મામલે કંપનીઓની દાદાગીરીની સામે 23 જેટલા કિસાન સંગઠનો ગુજરાત સરકારને ઘેરશે, જેમાં 1111 ટ્રેક્ટરો સાથેની મહારેલી સાથે વિરોધ પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આજરોજ ગુજરાત કિસાન સમિતિના નેજા હેઠળ સુરેન્દ્રનગર ખાતેથી ખેડૂતોની વિશાળ ટ્રેક્ટર રેલી ગાંધીનગર તરફ રવાના થઈ છે। ધ્રાંગધ્રા અમદાવાદ બાયપાસ પરથી 300થી વધુ ટ્રેક્ટરો સાથે મોટી સંખ્યામાં ખેડૂતો પાટનગર તરફ નીકળ્યા છે। આ મહારેલીમાં ખેડૂત આગેવાન પાલ આંબલિયા, મહેશ રાજકોટિયા સહિતના નેતાઓ તેમજ મોટી સંખ્યામાં સુરેન્દ્રનગર મોરબી જિલ્લાના ખેડૂતો જોડાયા છે। ખેડૂતોનો આક્ષેપ છે કે તેમના ખેતરોમાં વીજ લાઇનના થાંભલા નાખવામાં આવી રહ્યા છે, પરંતુ યોગ્ય વળતર મળતું નથી। આ મુદ્દે સરકાર સમક્ષ રજૂઆત કરવા અને વિરોધ નોંધાવવા ખેડૂતો ગાંધીનગરમાં ધામા નાખશે। અત્રે ઉલ્લેખનીય છે કે આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે વીજ થાંભલાઓને લઈને ખેડૂતોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે। ખેડૂતોના આ રોષને વાચા આપવા હવે કોંગ્રેસ અને વિવિધ કિસાન સંગઠનો પણ મેદાને આવ્યા છે। ત્યારે હવે આ મામલે સરકાર દ્વારા આગામી સમયમાં ક્યારે અને શું પગલાં લેવાય છે તે જોવું રહ્યું। ટ્રેક્ટર જે રેલી છે 15 તારીખનું જે આહવાન કરેલું છે, 1 જૂન 15 જૂન જે ખેડૂતોના ખેતરમાં હેવી વીજ પોલ લાઈન જે અદાણી અને અંબાણીની જે નાખી રહ્યા છે, જે ખેડૂતો ઉપર અત્યાચાર અને દમન કરી રહ્યા છે, તેના વિરોધના સ્વરૂપે આજે મોરબી જિલ્લાથી લઈ કચ્છથી લઈ જામનગરથી લઈ અને સુરેન્દ્રનગર ધ્રાંગધ્રાથી લઈ અને કાલે સવારે 10 વાગે શાંતિપુરા ચોકડીએથી ગાંધીનગર સચિવાલય સુધી આ ટ્રેક્ટર રેલીનું આયોજન કરેલું છે। આ ટ્રેક્ટર રેલી લઈને અત્યારે અમે ધ્રાંગધ્રાના ગામે પહોંચ્યા છે અને આગળ થઈ અને શાંતિપુરા ચોકડી સવાર સુધીમાં પહોંચી એ રીતનું અમારું આયોજન છે। આજે આમ તો કાલે દ્વારકા, જામનગર, કચ્છ બાજુથી 2-2, 5-5, 10-10 ટ્રેક્ટર અને ખાસ કરીને મોરબી જિલ્લામાંથી ટ્રેક્ટરો જે છે એ પ્રયાણ કર્યું છે। અમારી બહુ સ્પષ્ટ માંગ છે કે એક તો ખેડૂતોને ખેતરમાં જે થાંભલો ખોડે છે એ એમના માટે કાયમીનો જીવનો જોખમ છે, એટલે એના માટે સરકાર પહેલા પોલિસી કરે। આ લડાઈ અમારા માત્ર વળતરની લડાઈ નથી, અમારા જીવના જોખમ સાથે જે રમત થાય છે એની પણ લડાઈ છે। એટલે બીજું, વળતરમાં બહુ સ્પષ્ટ માંગ છે કે માર્કેટ ભાવના 4 ગણા વળતર આપવાની જે જોગવાઈ 2013ના જમીન સંપાદનના કાયદામાં છે એ મુજબ વળતર આપે। સરકારે એ ના કરવું હોય તો થાંભલા દીઠ માસિક સરકાર 50,000 રૂપિયા ભાડું આપે। જો સરકારે એ ના કરવું હોય તો એક થાંભલાના વન ટાઈમ સેટલમેન્ટના 2 કરોડ રૂપિયા આપી દે। આની હારે જમીન માપણી રદ કરો, જમીન સંપાદનમાં ખેડૂતોને નુકસાન થાય છે એના માટે સ્પષ્ટ નીતિ કરો, એવી જ રીતે MSP નો કાયદો બનાવો, એવી જ રીતે ખેડૂતોનું દેવું માફ કરો, ખેડૂતોને વીજળી મફત આપો। આવી 5 માંગો સાથે અમે રાજ્ય સરકારને અલ્ટિમેટમ આપવા જઈએ છીએ। આ અમારો કોઈ વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ નથી।